પાલનપુરમાં વિવિધ સ્થળોએ પરશુરામ જયંતિની ઉજવણી કરાઈ. પાતાળેશ્વર મહાદેવના મંદિરે યજ્ઞ અને રામલીલા મેદાનમાં પરશુરામ જયંતિની ઉજવણી કરાઈ. પાલનપુર શહેરના વિવિધ સ્થળોએ આજે પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. બ્રહ્મ સમાજ દ્વારા પાતાળેશ્વર મહાદેવના મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે રામલીલા મેદાન ખાતે પરશુરામ પરિવાર અને બ્રહ્મસેના દ્વારા પણ પરશુરામ ભગવાનની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જોકે ભગવાન પરશુરામને જન્મ જયંતિ નિમિત્તે પાલનપુરના ધારાસભ્ય અનિતભાઈ ઠાકર સહિત બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને જ્યારે રામલીલા મેદાન ખાતે સેવા વસ્તીને ભોજન કરાવવામાં આવ્યું હતું. કાશ્મીરના પહેલગામમાં આતંકીઓના હુમલામાં મોતને ભેટેલા મૃતકને આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. બીજી બાજુ પાતાળેશ્વર મહાદેવના મંદિર ખાતે વિશ્વ કલ્યાણ અર્થે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બંને સ્થળોએ મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો લોકો સહિત તમામ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન પરશુરામની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. અમારે દર વર્ષે પરશુરામ જન્મ જયંતિના દિવસે હવનનો કાર્યક્રમ રાખવામાં આવે છે, સમૂહ આરતીનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને યાત્રા કાઢવામાં આવે છે. પરંતુ કાશ્મીરના પહેલગામના અંદર જે આતંકવાદી હુમલો થયો અને એના અંદર 28 લોકો શહીદ થયા, એ લોકોને શ્રદ્ધાંજલિ રૂપે આ વખતે અમે પરશુરામ યુવા બ્રહ્મસેના દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવે છે યાત્રાનો, એ સ્થગિત કર્યો છે અને એ લોકોને એ બાને અમે શ્રદ્ધાંજલિ આપી છે. સાથે સાથે બ્રાહ્મણ યુવાનો દ્વારા રામલીલા મેદાનમાં ગરીબ પરિવારોને, નાના નાના ભૂલકાઓને આજે શાંતિથી તૃપ્ત રીતે જમાડી અને એ લોકોના સાથે એક આનંદમય કાર્યક્રમ કર્યો છે. અને એ માટે પણ આજે પરશુરામ પરિવાર તમામ ભેગા થયા અને સૌ ભેગા થઈ અને આ સુંદર કાર્યક્રમ કર્યો છે. ભાવેશભાઈ રાવલ, એડવોકેટ. બોલો પરશુરામ ભગવાન કી જય. આજે પરશુરામ જન્મ જયંતિ પ્રસંગે પાલનપુર નગરની અંદર પરશુરામ કાર્યાલયની અંદર પણ સવારે પરશુરામ ભગવાનની પાઠ પૂજા આરતી થયું. પાલનપુર નગરના અને આજુબાજુના ગામોમાંથી પણ ભૂદેવો ત્યાં વધાર્યા વિશાળ સંખ્યામાં. અને અત્યારે અહીંયા પાતાળેશ્વર મહાદેવની અંદર પણ વિશ્વ કલ્યાણ અર્થે પરશુરામ ભગવાનનો યજ્ઞ ચાલી રહ્યો છે, જેમાં સમગ્ર વિશ્વ કલ્યાણ થાય એ હેતુસર ભૂદેવો દ્વારા આ પરશુરામ ભગવાનનો યજ્ઞ ચાલી રહ્યો છે. અને રામલીલા મેદાનમાં પણ પરશુરામ પરિવાર, બ્રહ્મસેના અને ભૂદેવોના વિવિધ સંગઠનો દ્વારા બધી જ જ્ઞાતિઓના લોકોને બોલાવીને, કારણ કે પરશુરામ ભગવાન એકલા ભૂદેવોના છે એવું નથી, પરશુરામ ભગવાન એ અવતાર છે અને ભગવાનનો અવતાર છે અને વિશ્વના કલ્યાણ માટે એમને અવતાર લીધો તો માટે સામાજિક સમરસતાનો વિષય પણ અહીંયા અમે એ પ્રસ્થાપિત કર્યો છે. તો રામલીલા મેદાનની અંદર પણ બધા જ સમાજના આગેવાનોને, વડીલોને બોલાવીને સેવા વસ્તીને ભોજન કરાવ્યું છે. આજે આવા વિવિધ કાર્યક્રમો આજે પરશુરામ જન્મ જયંતિના દિવસે થઈ રહ્યા છે. અહીંયા અમારા બધા પ્રમુખ સાહેબ શંભુપ્રસાદ ઠાકર પણ અહીંયા હાજર છે, અમારા સુરેશભાઈ છે, દુષ્યંતભાઈ છે, ભાવેશભાઈ વકીલ છે, આશાબેન છે, તૃપ્તિબેન છે અને અમારા બીજા ભાવેશભાઈ મહેતા, નીરુબેન છે અને બધા જ ભૂદેવો છે. એ ભૂદેવો હજુ પણ 4 વાગે જ્યારે અહીંયા પૂર્ણાહુતિ થશે ત્યારે વિશાળ સંખ્યામાં ભૂદેવો આવશે, સમૂહ આરતી થશે અને પ્રસાદનું વિતરણ થશે. કુલ મિલાકે આ આખો કાર્યક્રમ જે છે એ વિશ્વ કલ્યાણના અર્થે પરશુરામ પરિવાર અને બીજા ભૂદેવોના સંગઠનો દ્વારા થઈ રહ્યો છે. અને પહેલગામમાં જે બનાવ બન્યો છે એના માટેની પણ શ્રદ્ધાંજલિ અમે આપી છે અને પરશુરામ ભગવાનને એવી પ્રાર્થના કરી છે કે પરમ કૃપાળુ પરમાત્મા પરશુરામ ભગવાન એ આત્માઓને સદગતિ આપે અને પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે, એવી અમે શ્રદ્ધાંજલિ પણ આપી છે. બોલો પરશુરામ ભગવાન કી જય. ગજાનનભાઈ જોશી, પૂર્વ પ્રમુખ પરશુરામ પરિવાર. આમ તો દર વર્ષે પરશુરામ જયંતિના દિવસે ભગવાન શ્રી પરશુરામજીની યાત્રા નીકળતી હોય છે. એ જ રીતે આ વખતે પાલનપુરની અંદર હવનને બધું તો થયું જ છે, પરંતુ સાથે સાથે પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો અને એની અંદર જે પણ આપણા ભારતીયો, હિન્દુઓ જે મૃત્યુ પામ્યા, તે સર્વના આત્માના શાંતિ માટે શ્રદ્ધાંજલિનો એક અનોખો પ્રયોગ સેવા વસ્તીની અંદર ભોજન પ્રસાદનું વિતરણ અને એવા કુટુંબોમાં, એવા પરિવારમાં કે જ્યાં જરૂરિયાત, આ પ્રયોગ ખરેખર શ્રદ્ધાંજલિ આપવા માટે એક અનોખો પ્રયોગ છે. અને એની અંદર
એ લોકોના સુધી ભોજન પહોંચે, એમના આત્માને શાંતિ પહોંચે, હુતાત્માઓના આત્માને શાંતિ પહોંચે એનો વિચાર જે ભગવાન શ્રી પરશુરામ જન્મ જયંતિના દિવસે સર્વે સમાજની અંદર વ્યાપ્ત થયો તે ખરેખર અદ્ભુત વાત છે.